हेलो जय श्री कृष्ण। केम छो बधाय? आज આપણે બનાવવા જઈ રહ્યા છીએ વેજીટેબલ ખીચડી, જેમાં જોશે ડુંગળી, લસણ, આદુ, લીલા મરચાંની પેસ્ટ, ટામેટા, શિમલા મરચાં, ગાજર, બટાકા, ફુલાવર, તુવેરના દાણા અને ખીચડી મેં અડધો કલાક પહેલાં પલાળી છે, જેમાં મગની દાળ છે છોતરાવાળી, 1 કપ દાળ છે અને 2 કપ ચોખા છે. ચાલો તો આપણે બનાવીશું ખીચડી. પ્રથમ આપણે નાખશું 2 ચમચી ઘી, જીરું અને થોડી રાઈ, ચપટી હિંગ નાખશું, ડુંગળી નાખશું, સરસ મજાની સાતળી લેશું. હવે આપણી ડુંગળી સતરાઈ ગઈ છે. હવે એમાં નાખશું લસણ, આદુ, મરચાંની પેસ્ટ. આપણે કરીશું મસાલો. મસાલામાં અડધી ચમચી હળદર, 1 નાની ચમચી મરચું, ચમચી ધાણા જીરું, બધું મિક્સ કરી દઈશું. પાકી જાય એની માટે મીઠું. શાક બધું સતળાઈ ગયું છે બરોબર. હવે નાખશું આપણે ખીચડી. હવે આપણે આમાં નાખીશું પાણી અને થોડા ધાણા. પાણી ઉકળી રહ્યું છે. હવે આપણે આને ઢાંકી દઈશું. આપણી ખીચડી રેડી છે. તો ચાલો, ખીચડી તૈયાર છે. એની જોડે ઠંડી ઠંડી છાશ.